ઘણી બધી બિલ્લી છે જોવા, બરાબર. તમે ઉતારી શકો છો પોઠિયા મહારાજ. આ એપાર્ટમેન્ટને રિસાયકલ કરી નાખ્યો છે. અહીંયા 5 માળનો એપાર્ટમેન્ટ હતો. એ સિવાય બીજું તમને એ પણ વડલો દેખાડીશ કે એ કયો હતો, અલા પીપળો કયો હતો એ પણ દેખાડીશ. મહાદેવ. આ મંદિર છે, તમે અંદર પણ જોઈ શકો છો. એકદમ આ જગ્યાને આખી ચોખ્ખી રાખેલી છે. જો આપણે પૂજ્ય ગણપતિ બાપા, ગણપતિ બાપા, હનુમાન દાદા, આ બ્રહ્મચારી બાપુ, શ્રી રામ જય રામ જય જય રામ, પૂજ્ય બ્રહ્મચારી બાપુ. આ મંદિર હું તમને દેખાડી, બહુ પ્રખ્યાત છે. ઉપલેટામાં બહુ મંદિર પ્રખ્યાત છે. આ મંદિર હું તમને દેખાડી. અત્યારે આપણી પાસે ટાઈમ નથી ને કે હું તમને અત્યારે દેખાડી. અહીંયા 12 જ્યોતિર્લિંગના દર્શન હતા. તમે ઊંચું ઉપાડો એટલે 12 જ્યોતિર્લિંગના શિવના દર્શન થાય. એ રીતના હતું, અત્યારે છે નહીં, બરાબર. એકદમ શાંતિ જગ્યા છે. અત્યારે બપોરે 12:30નો ટાઈમ છે એટલે અત્યારે કોઈ છે નહીં. બાકી અહીંયા ઘણા બધા બેઠા હોય છે. ચાલો હવે હું તમને દેખાડું. આપને ખબર નથી કયા ભગવાન છે, જે હોય આપણે પ્રણામ કરી લઈએ. આ છે પીપળો. આ જ્યારે આરતી થાય, જ્યારે જે કમલેશ્વર મહાદેવ મંદિર આરતી ચાલુ થાય, સાંજે હોય કે સવારે હોય, જેવી આરતી ચાલુ થાય એ ભેગું અહીંયાથી કાળા માથેથી ધુવા નીકળે. કે તમે ગમે એટલા દૂર હો ત્યાંથી, મતલબ ઊંચી જગ્યામાંથી હો તો તમે જોઈ શકો માથેથી. અને એવું કંઈ બીયા જેવું નથી કે અહીંયા તમે આની હેઠે જઈને ન રહી શકો કે ન આવી શકો કે એવું કંઈ છે નહીં અહીંયા. અને અહીંયા ઘણા આ વૈજ્ઞાનિકો આવીને તપાસ કરીને હોયા ગયા, પણ એને કંઈક જડ્યું નથી જોવા. તો આ મહાદેવનો આપણે એક ચમત્કાર કહી શકીએ. અહીંયા બેસીને કંઈ તમને થાય